લાસ્ટ જે છે એ ન્યૂબોર્ન અસેસમેન્ટ જે છે આખું જોયું હતું કે ન્યૂબોર્ન જે છે તો એની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળશે એન્ડ કેર જે છે ન્યૂબોર્નની કઈ રીતે પ્રોવાઈડ કરવાની. એમાં ફર્સ્ટલી ઇનિશિયલ કેર ઓફ ન્યૂબોર્ન અસેસમેન્ટ જે છે. સેકન્ડ જે છે ઇનિશિયલ ફિઝિકલ એક્ઝામિનેશન જે જોયું હતું. જે ઇનિશિયલ કેર ઓફ ન્યૂબોર્ન જે છે એની અંદર અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે ચેક કરવાની. એન્ડ મેઇન જે છે એમાં અપગાર્ડ સ્કોરિંગ સિસ્ટમ જે છે યાદ રાખવાની કે જે અપગાર્ડ સ્કોર જે છે એ કઈ રીતે 5 વાઇટલ ઇન્ડિકેટર્સ હોય છે એના. તો એ જે છે એ સ્કોરિંગ જે છે એ જે બી બેબી જે છે એની અંદર જે એક્ટિવિટી છે ઓર રેસ્પિરેશન જે પ્રેઝન્ટ છે તો એના અકોર્ડિંગલી જે છે સ્કોરિંગ આપવાનું. એન્ડ જે અપગાર્ડ સ્કોર જે સ્કોરિંગ આપ્યા પછી એન્ડમાં જેટલું ટોટલ થાય છે સો એ ટોટલના બેઝ પર ઇન્ટરવેન્શન જે છે ડિસાઇડ કરવામાં આવે છે. રૂટીનલી અપગાર્ડ સ્કોર અસેસ કરવામાં આવે છે આફ્ટર બર્થ. જે ફર્સ્ટ 1 મિનિટ હોય છે ત્યારે દેન આફ્ટર 5 મિનિટ જે છે એ 5 મિનિટ્સ આફ્ટર જે છે ફરીથી એ રીતે અસેસમેન્ટ જે છે કરવામાં આવે અને પછી રિપીટેડલી સ્કોર જે છે એ ચેક કરવામાં આવે છે અપગાર્ડ સ્કોર. ઇનિશિયલ ફિઝિકલ એક્ઝામિનેશન જનરલ ગાઈડલાઇન્સ જે છે હતી એની અંદર વાઇટલ સાઇન્સ બોડી મેઝરમેન્ટ જે છે એપ્રોક્સિમેટલી કયા કયા હોય. હેડ જે છે એમાં ફોન્ટાનેલ્સ હોય છે ઇન્ટિરિયર ફોન્ટાનેલ એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ. સો એની સાઇઝ જે છે યાદ રાખવાની. કેરેક્ટરિસ્ટિક જે છે એમાં સોફ્ટ એન્ડ ફ્લેટ હોય છે ફોન્ટાનેલ્સ જે હોય છે. ઇફ બલ્જિંગ ફોર્મેશન હોય તો સેરેબ્રલ એડીમા જે છે એ પ્રેઝન્ટ હોય. હેડ લેગિંગ જે છે એ જનરલી કોમનલી જે છે જેવું બેબી જે છે એને આપણે સિટિંગ પોઝિશનમાં બેસાડવાનો ટ્રાય કરશું એવું જે છે હેડ જે છે પાછળની બાજુ એનું જે છે ઢળી જશે. હેડ પુલિંગ જે છે જોવા મળે. જનરલી આફ્ટર 6 મંથ હેડ લેગિંગ જે છે એ પ્રેઝન્ટ નથી હોતું. એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય હેડ લેગિંગ સો ઇન્ડિકેટ કરે છે કે સેરેબ્રલ ઇન્જરી પ્રેઝન્ટ છે અને ફર્ધર ઇન્ટરવેન્શન રિવેલ્યુએશન જે છે એ નીડેડ છે. આઈઝ જે છે એ ચેક કરવાની. ઇયર્સ, નોઝ એન્ડ માઉથ. માઉથ જે છે એમાં જે કેન્ડિડા આલ્બિકન્સ છે એના માટે અસેસમેન્ટ કરવાનું. ન્યૂબોર્ન માઉથનું જે માઉથ જે છે એના અસેસમેન્ટની અંદર ઇફ થ્રસ જે છે પ્રેઝન્ટ હોય કે જે સ્મોલ ટંગ ઓર ગમ્સ જે છે ત્યાં વાઇટ પેચી એરિયાઝ પ્રેઝન્ટ હોય તમે એને વાઇપ કરવાનું ટ્રાય કરો કે એને રિમૂવ કરવાનું ટ્રાય કરો. વોશ ક્લોથ છે એનાથી તો બી રિમૂવ ના થાય અને જેવું રિમૂવ કરવાનું ટ્રાય કરશો એવું પેઇનફુલ હશે. સો એ ઇન્ડિકેટ કરે છે કે કેન્ડિડા આલ્બિકન્સ જે છે પ્રેઝન્ટ છે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે એટલા માટે. નેક, ચેસ્ટ, સ્કિન જે છે લાસ્ટમાં જોયું હતું. સ્કિન જે છે એનો કલર પર્પલિશ એન્ડ રેડ જે છે જનરલી કલર હોય છે. પર્નિક્સ કેસ્યુસા લેન્યુગો પ્રેઝન્ટ હોય છે. મિલિયા પ્રેઝન્ટ હોય. સાઇનોસિસ જે છે જનરલી પ્રેઝન્ટ હોય. ઇફ ફૂલ બોડીની અંદર સાઇનોસિસ હશે તો બ્લુઇશ ડિસ્કલેશન બોડી જે છે પેલી આખી દેખાશે. એક્રોસાઇનોસિસ મીન્સ કે જસ્ટ પેરિફેરલ જે છે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર સાઇનોસિસ પ્રેઝન્ટ છે. એટલે જે ફીટ જે છે એમના એન્ડ હેન્ડ્સ જે છે બેબી જે છે એમના એ જ તમને ખાલી સાઇનોસિસ જે છે ત્યાં પ્રેઝન્ટ જોવા મળશે. પેલ જોવા મળશે. બાકી બધા જે છે જે ટ્રંક વાળો એરિયા છે એ જનરલી પિંક કલરનું હશે જેમ કે ફોટોઝમાં દેખાડ્યું છે. સાઇનોસિસ જે છે એના માટે હાર્લીક્વિન સાઇન જે છે એ લાસ્ટમાં જોયું હતું. એન્ડ બર્થ માર્ક્સ જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. કેટલાક બર્થ માર્ક્સ જે છે એ જેવું ડેવલપમેન્ટ થતું છે 2 યર્સ 4 યર્સ 7 યર્સ 8 યર્સની અંદર ડિસઅપેર થઈ જાય છે. સોરી. તો કેટલાક જે બર્થ માર્ક્સ જે છે એ જનરલી ડિસઅપેર થઈ જાય છે. કેટલાક બર્થ માર્ક્સ જે છે એને મે બી ફ્યુચરમાં સર્જરી જે છે એને યુઝ કરી અને રિમૂવ કરવા પડે છે. નાઉ નેક્સ્ટ કન્ટિન્યુની અંદર એબડોમેન. અમ્બલિકલ કોર્ડ કેર જે છે ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂબોર્ન બેબી છે સો અમ્બલિકલ કોર્ડ જે છે એ કટ કરેલી હશે કોર્ડ. Umbilical cord should have 3 vessels, 2 arteries, and 1 vein. If fewer than 3 vessels are noted, notify to PHCP. So, જે umbilical cord જે છે આપણે કટ કરીએ છીએ એ વખતે વેસલ્સ જે છે એ ચેક કરીએ છીએ. 3 વેસલ્સ હોય છે, 2 આર્ટરીઝ એન્ડ 1 વેઇન. ઇફ 3 વેસલ્સ કરતા જે કોઈ એક આર્ટરી કાં તો કોઈ એક વેઇન પ્રેઝન્ટ ના હોય
તો એ વખતે PHCP જે છે એમને નોટિફાઈ કરવાનું. While two vessel cord, one artery, one vein may present no problem or concerns, there is high correlation to intrauterine growth retardation and genetic or chromosomal problem. Two vessels cord may be કેટલાક ટાઈમ પ્રેઝન્ટ હોય છે, one artery and one vein may be present હોય, no problem or concern જે છે એટલા બધા નથી હોતા. પણ જે two vessel cord જે છે એ જનરલી જે છે રિલેટેડ હશે ઇન્ટ્રાયુટાઇન ગ્રોથ રિટાર્ડેશનની સાથે એન્ડ જેનેટિક ઓર ક્રોમોઝોમલ પ્રોબ્લેમ્સ જે છે એની સાથે. સ્મોલ થીન કોર્ડ મે બી એસોસિએટેડ વિથ પુઅર ફિટલ ગ્રોથ. સ્મોલ એન્ડ થીન કોર્ડ હશે, જે અમ્બલિકલ કોર્ડ જે છે એ સ્મોલ હશે એન્ડ થીન હશે, સો એ ઇન્ડિકેટ કરે છે કે મે બી પુઅર ફિટલ ગ્રોથ જે છે પ્રેઝન્ટ હોય. Assess for intact cord and ensure that the cord clamp is secure. કોર્ડ જે છે ઇન્ટેક્ટ છે કે નહીં એ ચેક કરવાનું એન્ડ કોર્ડ ક્લેમ્પ જે છે એનાથી સિક્યોર કરવાની કોર્ડ જે છે એને. કોર્ડ શુડ બી ક્લેમ્પ્ડ ફોર એટલીસ્ટ ધ ફર્સ્ટ 24 hours આફ્ટર બર્થ. કોર્ડને જે છે આપણે કોર્ડ ક્લેમ્પનો યુઝ કરીએ છીએ, જેને ક્લેમ્પ કરીને ફર્સ્ટ 24 hours સુધી ક્લેમ્પ રાખીએ છીએ. ક્લેમ્પ કેન બી રિમૂવ વેન કોર્ડ ઇઝ ડ્રાય એન્ડ ઓક્લુડેડ એન્ડ ઇઝ નો લોંગર બ્લીડિંગ. કોર્ડ જે છે ક્લેમ્પ એટલા માટે કરીએ છીએ કે બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરવા માટે. જેવું બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ ના હોય, ઓક્લુડેડ થઈ ગયો હોય કોર્ડ ઓર ડ્રાય થઈ ગયો હોય, તો તમે જે ક્લેમ્પ જે છે રિમૂવ કરી શકો છો. નોટ એની બ્લીડિંગ ઓર ડ્રેનેજ ફ્રોમ કોર્ડ. કોર્ડ જે છે એના થ્રુ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય ઓર કોઈ ડ્રેનેજ પ્રેઝન્ટ હોય તો એને નોટ ડાઉન કરવાનું. ક્લિન્ઝિંગ ઓફ કોર્ડ નીડ્સ ટુ બી ડન. હોસ્પિટલ protocol and PHCP's preference determine the frequency, technique, and skin preparation used for cord care. સો હોસ્પિટલ પ્રોટોકોલ્સ જે છે એ ચેક કરો, PHCPનું પ્રિસ્ક્રિપ્શન હોય ઓર એનો પ્રેફરન્સ હોય. ફ્રીક્વન્સી કેટલી કોર્ડ કેર જે છે એને ક્લીન કરવા માટેની, ટેકનિક્સ કઈ જે છે યુઝ કરે છે એન્ડ સ્કિન પ્રિપરેશન જે છે કોર્ડ કેર માટે કઈ હોય છે એ એના ઇન્સ્ટ્રક્શન્સ જે છે પ્રોવાઈડ કરી દો. ઇફ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન સચ એઝ મોઇસનેસ, ઓઝિંગ, discharge and red and base occur, antibiotic treatment is prescribed. If infection present હોય, જેમ કે કોર્ડ જે છે સો એનો જે એરિયા જે છે તમને ત્યાં મોઇશ્ચર જે છે જોવા મળે ઓર ઉઝિંગ થતું હોય, બ્લીડિંગ કાં તો ડ્રેનેજ જે છે પ્રેઝન્ટ હોય, ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય ઓર જે બેઝ જે છે કોર્ડનો કે જ્યાં બેઝ આગળથી જ્યાં કોર્ડ જે છે સ્ટાર્ટ થાય છે, જે અમ્બલિકસ જ્યાં જનરલી હોય છે એ જે એરિયા જે છે બેઝ જે છે રેડનેસ ત્યાં જોવા મળે, તો એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શનની સાઇન્સ છે. એન્ટીબાયોટિક થેરાપી ઓર ટ્રીટમેન્ટ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એબડોમેન જે છે એની અંદર ફર્સ્ટલી અમ્બલિકલ કોર્ડ જે છે એની કેર કઈ રીતે કરવાની. સો કોર્ડ જે છે ફર્સ્ટ 24 અવરની અંદર ક્લેમ્પ કરવામાં આવે છે, જ્યાં સુધી બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ કોઈ પ્રેઝન્ટ ના હોય ઓર ડ્રાય થઈ જાય જે કોર્ડ જે છે ત્યાં સુધી ક્લેમ્પ રાખીએ. દેન આફ્ટર ક્લેમ્પ જે છે રિમૂવ કરવામાં આવે. ઇફ એની ડિસ્ચાર્જ ઓર ડ્રેનેજ પ્રેઝન્ટ હોય, બ્લીડિંગ પ્રેઝન્ટ હોય, તો જે પણ PHCP જે છે એમને નોટિફાઈ કરવામાં આવે. ઇફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય, સો એ વખતે જે છે એ એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે. એન્ડ કોર્ડ કેર જે છે તો અકોર્ડિંગ ટુ એજન્સી પ્રોટોકોલ ઓર PHCP's પ્રિફરન્સ કેટલી ફ્રીક્વન્સીમાં કોર્ડ ક્લીન કરવાની છે ઓર કઈ ટેકનિક યુઝ કરી અને કોર્ડ ક્લીન કરવાની છે, સ્કિન પ્રિપરેશન કઈ કઈ નીડેડ છે એ જે છે એ ખબર હોવી જોઈએ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એબ્ડોમેન જે છે એની અંદર જ સેકન્ડ પોઈન્ટ, મોનિટર કોર્ડ ફોર મેકોનિયમ સ્ટેનિંગ. કોર્ડ જે છે સો એને મોનિટરિંગ કરીએ મેકોનિયમ સ્ટેનિંગ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે. અસેસ ફોર અમ્બલિકલ હર્નિયા માટે અસેસમેન્ટ કરવામાં આવે. જે અમ્બલિકસ છે એટલે કે જ્યાં કોર્ડ પ્રેઝન્ટ હોય છે એની સરાઉન્ડિંગના એરિયાની અંદર ઇફ કોઈ પ્રોટ્રુઝન દેખાય છે તો એ જે છે અમ્બલિકલ હર્નિયા જે છે ઇન્ડિકેટ કરે છે, એટલા માટે અમ્બલિકલ હર્નિયા જે છે એનું અસેસમેન્ટ કરો. અસેસ ફોર એબ્ડોમિનલ ડિપ્રેશન એસોસિએટેડ વિથ ડાયાફ્રેગમેટિક હર્નિયા. સો એબ્ડોમિનલ અસેસમેન્ટ પરફોર્મ કરીએ છીએ તો ડિપ્રેશન પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. ડિપ્રેશનના લીધે જે એબ્ડોમેન જે છે ત્યાં ડાયાફ્રેગમેટિક હર્નિયા પ્રેઝન્ટ હશે કે જે ડાયાફ્રેમ છે પ્રેશરના લીધે ત્યાંથી જે છે એ પ્રોટ્રુઝન જોવા મળશે ઓર્ગન જે છે એનું. મોનિટર બોવેલ સાઉન્ડ્સ.
પ્રેઝન્ટ વિધિન ધ ફર્સ્ટ અવર આફ્ટર બર્થ. બોવેલ સાઉન્ડ જે છે એ મોનિટર કરો. 1 hour આફ્ટર બર્થ જનરલી બોવેલ સાઉન્ડ જે છે પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ ઇઝ એનસ, એબ્ડોમેન જે છે એની અંદર થર્ડ પોઈન્ટ. એન્શ્યોર that the anal opening is present. GI tract જે છે એની અંદર લાસ્ટ પાર્ટ જે છે એનસ હોય છે, તો એનલ ઓપનિંગ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. ફર્સ્ટ સ્ટૂલ મેકોનિયમ શુડ પાસ વિધિન ફર્સ્ટ 24 hour, મે બી ડિલે ઇન પ્રીમેચ્યોર બર્થ્સ. ફર્સ્ટ સ્ટૂલ જે છે જનરલી 24 અવર્સની અંદર પાસ થઈ જાય છે મેકોનિયમ, જે ગ્રીનિશ કલર જેવું થોડું હોય છે. એન્ડ ઇફ પ્રીમેચ્યોર બેબી હશે તો એની અંદર જે છે મેકોનિયમ પાસ થવાનું જે પ્રોસેસ છે આખી ડિલે થશે. Genitals, newborn with vagina. Now, girl child હોય તો labia may be swollen, clitoris may be enlarged at the birth, or newborn જે છે એની અંદર જે labia જે છે એની અંદર swelling present હોય છે generally, and clitoris may be enlarged હોય. Smegma may be present. Now, smegma જે છે એ thick white mucus discharge જે છે present હોય છે. Pseudomenstruation caused by the withdrawal of hormone estrogen is possible. બ્લડ ટિન્જ મ્યુકસ જે છે જોવા મળે કે સેમ જે મેન્સ્ટ્રુએશનની અંદર જેવું બ્લીડિંગ હોય છે એવું જ, બટ સ્યુડો મીન્સ કે જે ફેક કહીએ કે ફેક કહીએ ને એ જ રીતે. તો સ્યુડો મેન્સ્ટ્રુએશન એટલે કે સેમ મેન્સ્ટ્રુએશન જેવું હોય, બટ બ્લડ ટિન્જ મ્યુકસ જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે. હાયમેન ટેગ મે બી વિઝિબલ. જે હાયમેન ટેગ હોય છે એ વિઝિબલી જો વિઝિબલ હશે, તમે એને જે છે એ વિઝ્યુલાઇઝ કરી શકશો. ફર્સ્ટ વોઇડિંગ શુડ અકર વિધિન 24 અવર. સો વિધિન 24 અવર વોઇડિંગ ફર્સ્ટલી જે છે થઈ જવું, ફર્સ્ટ વોઇડિંગ જે છે પ્રેઝન્ટ હોય છે. સેમ જેવું સ્ટૂલ જે છે વિધિન 24 અવરની અંદર મેકોનિયમ જે છે પાસ થાય, એ જ રીતે જે વોઇડિંગ જે છે 24 અવર્સની અંદર ફર્સ્ટ થઈ જાય છે. ન્યૂબોર્ન વિથ પેનિસ એટલે મેલ ચાઇલ્ડ હશે તો પ્રિપ્યુસ ફોરસ્કિન કવર્સ ગ્લેન્સ પેનિસ. જે ફોરસ્કિન જે છે ગ્લેન્સ પેનિસ જે છે એને કવર કરે છે. સ્ક્રોટમ મે બી એડિમેટસ પેન્ડ્યુલસ એન્ડ કવર વિથ રેડ. જે બી સ્ક્રોટમ હોય છે, સ્ક્રોટમ જે પાઉચ લાઇક સ્ટ્રક્ચર જે ટેસ્ટીઝ જે છે એને કેરી કરે છે. સો સ્ક્રોટમ જે છે મે બી એમાં એડિમા પ્રેઝન્ટ હશે, જે પેન્ડ્યુલસ હશે. વેરીફાઈ મીટર્સ એટ ટીપ ઓફ પેનિસ. સો જે મીટર્સ જે છે એને વેરીફાઈ કરો, ટીપ ઓફ ધ પેનિસ મીટર્સ પ્રેઝન્ટ છે કે નહીં. જે યુરેથ્રલ ઓપનિંગ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. ટેસ્ટીઝ આર ડિસેન્ટેડ બટ મે રિટ્રેક્ટ વિથ કોલ્ડ. ટેસ્ટીઝ જે છે જે સ્ક્રોટમ જે છે એની અંદર ડિસેન્ટ થઈ ગઈ હશે, બટ મે બી પછી રિટ્રેક્ટ થઈ જાય કોલ્ડના લીધે. અસેસ ફોર હર્નિયા ઓર હાઇડ્રોસેલી. હર્નિયા ઇઝ ઇઝીયર ટુ ડિટેક્ટ વેન ન્યૂબોર્ન ઇઝ ક્રાઇંગ. સો હર્નિયા જે છે એના માટે અસેસમેન્ટ કરો. ફિમોરલ એરિયા જે છે ત્યાં હર્નિયા પ્રેઝન્ટ હોય, ઓર ઇન્ગ્વાઇનલ હર્નિયા પ્રેઝન્ટ હોય, સો એના માટે બી અસેસમેન્ટ કરો. એન્ડ હાઇડ્રોસેલી મીન્સ કે જે સ્ક્રોટમ જે છે સો ત્યાં ફ્લુઇડ કલેક્શન પ્રેઝન્ટ હોય, એને હાઇડ્રોસેલી કહેવાય. જનરલી એને ડિટેક્ટ કરવું જે છે એ હર્નિયા ઇઝીલી ડિટેક્ટ થઈ જશે હાઇડ્રોસેલી કરતાં. ફર્સ્ટ વોઇડિંગ શુડ અકર વિધિન 24 અવર્સ. સો વિધિન 24 અવર્સની અંદર ફર્સ્ટ વોઇડિંગ થઈ જવું જોઈએ. સેમ સ્પાઇન શુડ બી સ્ટ્રેટ. પોસ્ચર જે છે ફ્લેક્સ્ડ હશે. સપોર્ટિવ ઓફ હેડ મોમેન્ટરીલી વેન પ્રોન. સો સ્પાઇન સ્ટ્રેટ હશે, પોસ્ચર જે છે ફ્લેક્સ્ડ હશે, એન્ડ સપોર્ટિવ જે છે હેડ જે છે એને સપોર્ટ કરશે સ્પાઇન જ્યારે પ્રોન પોઝિશનની અંદર બેબી હશે ત્યારે. બટ જ્યારે સિટિંગ પોઝિશનની અંદર તમે એમને બેસાડવાનો ટ્રાય કરશો તો હેડ જે છે એ સ્પાઇન જે છે એ હેડને સપોર્ટ નહીં કરે. ચીન ફ્લેક્સ્ડ ઓન અપર ચેસ્ટ. ચીન જે છે અપર ચેસ્ટની અંદર ફ્લેક્સ જોવા મળશે. વેલ કોર્ડિનેટેડ સ્પોરેડિક મૂવમેન્ટ. જે મૂવમેન્ટ જે છે એ બધી વેલ કોર્ડિનેટેડ હશે. ડિગ્રી ઓફ હાઇપોટોનિસિટી ઓર હાઇપરટોનિસિટી મે ઇન્ડિકેટ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેમેજ. જે ટોન જે છે મસલ ટોન એની અંદર ઇફ હાઇપરટોનિસિટી પ્રેઝન્ટ હોય ઓર હાઇપોટોનિસિટી પ્રેઝન્ટ હોય, સો એ ઇન્ડિકેટ કરે છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એમાં કઈ ડેમેજ છે. Assess for hair tufts and dimples along the spinal column.
મે બી ઇન્ડિકેટિવ ઓફ પોસિબલ ઓપનિંગ. જે હેર ટફ હોય છે એટલે કે જે સ્પાઇનલ કોલમ હોય છે, જે લાસ્ટ વાળો જે પાર્ટ હોય છે, સેક્રમ વાળો એરિયા, તો જ્યાં હેર ટફ હોય ઓર ડિમ્પલ જે છે જોવા મળે, કે જે સ્પાઇનના બાયફિડા ઓર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ આપણે કહીએ છીએ જનરલી, સો એ પ્રેઝન્ટ હશે. જે હેર ટપ જે છે એ તમને થોડું ટેલ જેવું લાગે, કે નાનું આટલું નાનું રાઉન્ડ જેવું હોય. એન્ડ જે ડિમ્પલ્સ હશે તો તમે ઇઝીલી જે છે એ સ્પાઇનલ કોર્ડમાં જોઈ શકશો કે ત્યાં જે છે થોડું ડિપ્રેશન જોવા મળશે, જે સ્કીન જે છે ત્યાં સ્પાઇનલ કોર્ડની ત્યાંથી. ઓર મે બી પોસિબલી ઓપનિંગ જે છે એ બી પ્રેઝન્ટ હોય સ્પાઇનલ કોર્ડની અંદર. એક્સ્ટ્રીમિટીઝ જે છે જનરલી ફ્લેક્સ્ડ, ફૂલ રેન્જ ઓફ મોશન, સિમેટ્રિકલ મુવમેન્ટ્સ એન્ડ ઇક્વલ મસલ ટોન. એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર ફૂલ રેન્જ ઓફ મોશન જે છે જોવા મળશે. મુવમેન્ટ જે છે સિમેટ્રિકલ એન્ડ ઇક્વલ હશે. મસલ ટોન જે છે એ પણ ઇક્વલ હશે. ફિસ્ટ જે છે ક્લેન્ચ જોવા મળે. તમે નાના બેબી જે છે એમને ઇફ તમારી ફિંગર કે એવું કશું આપશો તો એ ફિસ્ટ જે છે એને ક્લેન્ચ કરી શકશે. 10 ફિંગર્સ એન્ડ 10 ટોઝ ઓલ સેપરેટેડ. જે 10 ફિંગર્સ એન્ડ 10 ટોઝ જે છે એ બધા સેપરેટેડ પ્રેઝન્ટ હશે. લેગ્સ જે છે એ બહુ હશે, એટલે કે થોડા જે ની વાળો પાર્ટ જે છે ત્યાંથી બહુ જોવા મળે છે, જે જનરલી જે ન્યૂબોર્ન હોય છે એમનામાં. મેજર ગ્લુટિયલ ફોલ્ડ્સ A1, જે ગ્લુટિયલ ફોલ્ડ્સ હોય છે એ બી E1 હશે. ક્રીઝીસ ઓન સોલ્સ ઓફ ફીટ, જે સોલ્સ ઓફ ફીટ હોય છે, તો ફીટ જે છે એનો જે નીચેવાળો પાર્ટ જે છે, સોલ્સ જે છે ત્યાં ક્રીઝ જે છે તમને જોવા મળશે જનરલી. સ્મોલ ક્રીઝ જે છે લાઇનિંગ વાળી. Assess for fracture, especially clavicle or dislocation from birth trauma. Now major gluteal fold જે છે E1 અહીંયા આગળ કહ્યું છે, because if hip dislocation હશે તો એના લીધે ગ્લુટિયલ ફોલ્ડ જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે. એન્ડ ફ્રેક્ચર જે છે એના અસેસમેન્ટ માટે ક્લેવિકલ જે છે સ્પેશિયલી આપણે ચેક કરીએ છીએ કે ક્લેવિકલ એટલે કે જે કોલર બોન છે ત્યાં કોઈ ફ્રેક્ચર પ્રેઝન્ટ છે કે નહીં. Assess PHCP to assess for developmental dysplasia of hip. PHCP જે છે એમને અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો if developmental dysplasia of hip present હોય તો. When thighs are rotated outward, no clicks should be heard. એટલે કે જે થાઈઝ જે છે એને આપણે આઉટવર્ડ રોટેટ કરશું થોડું, તો ત્યાં ક્લિક સાઉન્ડ જે છે એ ના સંભળાવવો જોઈએ. Ortolani's sign and Berlow's sign are two assessment tools for developmental dysplasia of hip. હિપ જે છે એ એનું ડિસ્પ્લેસમેન્ટ થાય, એટલે કે જે ફીમર બોન છે, સો ફીમર બોનનું જે હેડ હોય છે એ હેડ જે છે એ પેલ્વિસના પેલ્વિસ જે છે એની સાથે અટેચ હોય, તે જે અટેચમેન્ટ હોય છે એ ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે એનું. એન્ડ એના લીધે જેવું તમે થાઈઝ જે છે એને ફ્લેક્સ કરવાનું ટ્રાય કરશો, આઉટવર્ડ જે છે રોટેટ કરવાનું ટ્રાય કરશો, એવો જ જે છે એ ક્લિકિંગ સાઉન્ડ સંભળાશે બીકોઝ ઓફ ડિસલોકેશન. જે છે એ ક્લિક સાઉન્ડ ના સંભળાવવો જોઈએ. એના માટે ઓટલાની સાઇન એન્ડ બેલોસ સાઇન્સ જે છે બંનેનું યુઝ કરવામાં આવે છે અસેસમેન્ટની અંદર. ઇન ડિટેલ જે છે તમને પીડિયાટ્રિક જે છે એની અંદર આવશે હિપ ડિસલોકેશન જે છે એનું. પલ્સીસ પાલ્પેબલ, રેડિયલ, બ્રેકિયલ એન્ડ ફિમોરલ પલ્સ જે છે એ પાલ્પેબલ હોય છે. Slight tremors noted in newborn may be common finding but could also be a sign of hypoglycemia. Slightly ટ્યુમર જે છે એ ન્યૂબોર્નની અંદર પ્રેઝન્ટ હોય, સો એ જે છે એ કોમન ફાઇન્ડિંગ છે. બટ હાઇપોગ્લાયસીમિયા જે છે એના બી સાઇન્સની અંદર હાઇપોકેલ્સીમિયા ઓર ડ્રગ વિડ્રોવલ્સ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર બી ટ્રેમર્સ જે છે પ્રેઝન્ટ હોય છે. બોડી પાર્ટ જે છે એ અહીંયા ફિનિશ થાય છે. નો સિસ્ટમ જે છે એનું અસેસમેન્ટ છે, બોડી સિસ્ટમ અસેસમેન્ટ એન્ડ ઇન્ટરવેન્શન્સ. ફર્સ્ટ સિસ્ટમ ઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કીપ ધ ન્યૂબોર્ન વોર્મ. ન્યૂબોર્ન જે છે એમને વોર્મ રાખવાનું, એટલા માટે આપણે બ્લેન્કેટ જે છે એનાથી કવર કરીને રાખીએ છીએ. મેઝર ધ અપાઇકલ પલ્સ હાર્ટ રેટ ફોર 1 full minute. જે બેબી જે છે એમાં અપાઇકલ હાર્ટ રેટ જે છે મોનિટરિંગ કરે છે ફોર 1 full minute. લિસન ફોર મર્મર્સ. Assess oxygen saturation via pulse oximetry if murmur is heard.
મરમર સાઉન્ડ જે છે આપણે ટ્રાય કરીએ છીએ કે આપણને સંભળાય ઇફ મરમર પ્રેઝન્ટ હોય. સો એ વખતે ઓક્સિજન સેચ્યુરેશન જે છે એ બી પલ્સ ઓક્સિમેટરીનો યુઝ કરીને ચેક કરવામાં આવે છે. પાલ્પેટ પલ્સીસ જે છે એને પાલ્પેટ કરી અને ચેક કરો. Assess for cyanosis, blanch the skin on trunk and extremities to assess circulation. જે સાયનોસિસ જે છે એના માટેનું અસેસમેન્ટ કરવાનું એન્ડ સ્કિન જે છે એને બ્લેન્ચ કરવાનું, જે ટ્રંક એન્ડ એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાં સર્ક્યુલેશન જે છે ચેક કરવાનું. ઓબ્ઝર્વ ફોર કાર્ડિયાક ડિસ્ટ્રેસ વેન ન્યૂબોર્ન ઇઝ ફીડિંગ. કાર્ડિયાક ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો જ્યારે ફીડિંગ ચાલતું હોય એ વખતે. રેસ્પિરેટરી સિસ્ટમ, suction the airway as necessary, use bulbs syringe for upper airway suctioning, compress bulb before insertion, and a French catheter for deeper suctioning. સક્શનિંગ જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમની અંદર પરફોર્મ કરવામાં આવે છે, જેના માટે બલ્બ સિરિંજ હોય છે કે આટલું નાનું બલ્બ સિરિંજ હોય જેનો યુઝ કરી પહેલાં આપણે એને કમ્પ્રેસ કરીએ છીએ. દેન આફ્ટર જે છે એ માઉથમાંથી જે છે એ સક્શન કરીએ અને પછી જે નોઝ જે છે એમાંથી સક્શન કરીએ છીએ. અપર એરવે માટે જે છે બલ્બ સિરિંજનો યુઝ થાય એન્ડ ડીપર સક્શનિંગ કરવું હોય પરફોર્મ, સો એ વખતે ફ્રેન્ચ કેથેટર જે છે યુઝ કરવામાં આવે છે. ઓબ્ઝર્વ ફોર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ હાઇપોક્સિમિયા, જે ઓક્સિજન સેચ્યુરેશન ડિક્રીઝ થાય છે કે નહીં એ ચેક કરો એન્ડ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એના માટે ઓબ્ઝર્વેશન કરો. એબનોર્મલ બ્રીથ સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. નેઝલ ફ્લેરિંગ જે છે એ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ શો કરે છે કે જે બેબી જે છે એ બ્રીથિંગ પ્રોપરલી નથી લઈ શકતું, તો એના લીધે ફ્લેરિંગ જોવા મળે. ઇન્ક્રીઝિંગલી સિવિયર રિટ્રેક્શન્સ, જે રિટ્રેક્શન્સ હોય છે મસલ રિટ્રેક્શન જે છે ઇન્ક્રીઝિંગલી સિવિયર જોવા મળશે. ગ્રન્ટિંગ સાઉન્ડ, પેલર, સાઇનોસિસ, બ્રેડિકાર્ડિયા એન્ડ પીરિયડ ઓફ એપનિયા લાસ્ટિંગ લોંગર દેન 15 સેકન્ડ. સો જે હાર્ટ રેટ જે છે ડિક્રીઝ હશે, પ્લસ એપનિયાના પીરિયડ જે છે એ મોર દેન 15 સેકન્ડ સુધી વધારે, મોર દેન 15 સેકન્ડ કરતાં વધારે હોય. સો એ જે છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે ઇન્ડિકેટ કરે છે. એડમિનિસ્ટર ઓક્સિજન ઇફ નેસેસરી એન્ડ ઇઝ પ્રિસ્ક્રાઇબ. ઇફ ઓક્સિજન સેચ્યુરેશન જે છે ચેક કરીએ એન્ડ ડિક્રીઝ થઈ ગયું હોય, સાઇનોસિસ પ્રેઝન્ટ હોય, તો નેસેસરી હોય તો ઓક્સિજન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. હિપેટિક સિસ્ટમ, normal or physiological jaundice appears after the first 24 hours in full-term newborns and after first 48 hours in premature newborns. હિપેટિક સિસ્ટમ જે છે એમાં નોર્મલ ઓર ફિઝિયોલોજીકલ જોન્ડિસ જે છે એ પ્રેઝન્ટ હોય છે આફ્ટર બર્થ ફર્સ્ટ 24 અવર્સ હોય છે એની અંદર, જે ટર્મ ન્યૂબોર્ન હોય, ટર્મ બર્થ જે છે એમ જેમનું થયું હોય ફૂલ ટર્મ બર્થ એમાં, એન્ડ ઇફ પ્રીમેચ્યોર ન્યૂબોર્ન હોય, પ્રીટર્મ બર્થ થયા હોય, સો એ બેબીઝ જે છે એની અંદર ફર્સ્ટ 48 અવર્સની અંદર ફિઝિયોલોજીકલ જોન્ડિસ જે છે એ પ્રેઝન્ટ હોય છે. Jaundice occurring before this time, pathological jaundice may indicate early hemolysis of red blood cells and must be reported to PHCP. So જે પેથોલોજીકલ જોન્ડિસ જે છે, તો જે ટાઈમ પીરિયડ જે છે એના પહેલાં જો જોન્ડિસ પ્રેઝન્ટ હોય, સો ઇન્ડિકેટ કરે છે કે જે રેડ બ્લડ સેલ્સ જે છે એનું હિમોલાઇસિસ સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે કે રેડ બ્લડ સેલ જે છે એનું ડિસ્ટ્રક્શન થવાનું સ્ટાર્ટ થઈ ગયું, તો એટલા માટે પીએચસીપી જે છે એમને નોટિફાઈ કરવા ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિયોલોજીકલ ચેન્જ જોન્ડિસ peaks on about the 5th day of life. ફિઝિયોલોજીકલ જોન્ડિસ જે છે એ એટ ધ પીક હશે, જે 5th ડે ઓફ લાઈફ હશે ત્યારે. ઇનડાયરેક્ટ બિલિરુબિન લેવલ 6 to 7 mg per dl, 90 to 105 માઇક્રોમોલ પર લીટર, જે બિલિરુબિન લેવલ જે છે એ ઇન્ક્રીઝ થશે. ફીડ early to stimulate intestinal activity and to keep the bilirubin level low. સો બિલિરુબિન જે છે એનું લેવલ લો રાખવા માટે અર્લી ફીડિંગ જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી ઇન્ટેસ્ટાઇનલ એક્ટિવિટી જે છે સ્ટિમ્યુલેટ થાય. પ્રિવેન્ટ ચિલિંગ because hypothermia can cause acidosis that interferes with bilirubin conjugation and exertion. સો જે
ચિલિંગ જે છે એટલે કે જે બેબી જે છે એમને વોર્મથ પ્રોવાઈડ કરવાની. ઇફ કોલ્ડ ફીલ કરશે તો એના લીધે હાઇપોથર્મિયા જે છે થશે. હાઇપોથર્મિયા જે છે એ એસિડોસિસ કોઝ કરે છે એન્ડ એ જે છે ઇન્ટરફિયર કરશે. બિલીરુબિન જે છે એનું સિક્રેશન જે છે વધારે થશે, એક્સક્રીશન જે છે એ વધારે થશે એના લીધે. Liver stores the iron passed from birthing parent for 5 to 6 months. લીવર જે છે એ ફોર 5 to 6 months સુધી જે છે એ આયર્નને સ્ટોર કરે છે, જે બર્થિંગ પેરેન્ટ હોય છે એટલે મધર જે છે એમાંથી જે આયર્ન એમને મળ્યું હોય એ લીવર સ્ટોર કરી રાખે છે. ગ્લાયકોજન સ્ટોરેજ અકર્સ ઇન લીવર. સેમ ગ્લાયકોજન જે છે એનું બી સ્ટોરેજ લીવરની અંદર થાય છે. ન્યૂબોર્ન ઇઝ એટ રિસ્ક ફોર હેમરેજિક disorder. Coagulation factor synthesized in liver depend on vitamin K, which is not synthesized until intestinal bacteria are present. ન્યૂબોર્ન જે છે એ હેમરેજિક ડિસઓર્ડર થવાના રિસ્ક જે છે એમનામાં વધારે છે બિકોઝ જે વિટામિન કે જે છે લીવર જે છે એ કોએગ્યુલેશન ફેક્ટર સિન્થેસાઇઝ કરે છે અને એ ડિપેન્ડ કરે છે વિટામિન કે જે છે એની પ્રેઝન્સની ઉપર. ઇફ વિટામિન કે જે છે સિન્થેસાઇઝ નહીં થાય તો ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયા જે છે એ ઇન્ટેસ્ટાઇન જે છે જનરલી એની જાતે જ વિટામિન કે જે છે એ સિન્થેસિસ કરે છે. જે ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયા જે છે જે વિટામિન કે માટે ઇમ્પોર્ટન્ટ છે, ઇફ એ પ્રેઝન્ટ નહીં હોય તો વિટામિન કે નહીં હોય. વિટામિન કે નહીં હોય તો કોએગ્યુલેશન ફેક્ટર જે છે એનું સિન્થેસિસ નહીં થાય લીવરની અંદર. સો બિકોઝ ઓફ દેટ ન્યૂબોર્ન જે છે એ લોકો હાઈએસ્ટ રિસ્ક પર છે હેમરેજિક ડિસઓર્ડર્સ થવા માટે. Handle the newborn carefully and monitor for any bruising or bleeding episodes. ન્યૂબોર્ન જે છે એમને હેન્ડલ જે છે કેરફુલી કરવાના, ઇન્જુરી કે કોઈ ટ્રોમા જેવું ના થાય એના માટે. પ્લસ બ્રુઇઝિંગ પ્રેઝન્ટ હોય, બ્લીડિંગ એપિસોડ્સ પ્રેઝન્ટ હોય તો મોનિટર કરો. વોચ ફોર મેકોનિયમ સ્ટૂલ એન્ડ સબસિક્વન્ટ સ્ટૂલ્સ. મેકોનિયમ સ્ટૂલ જે છે એને ઓબ્ઝર્વ કરવાનું એન્ડ સબસિક્વન્ટ સ્ટૂલ જે છે એ પણ ઓબ્ઝર્વ કરો. Administer intramuscular dose of phytonadione, in short કે જે વિટામિન કે હોય છે to a newborn as prescribed to prevent hemorrhagic disorders because જેવું બેબી બોર્ન થશે તો એનામાં એટલા ઇન્ટેસ્ટાઇન્સ જે છે એટલા મેચ્યોર નહીં થયા હોય કે એ વિટામિન કે ને સિન્થેસાઇઝ કરી શકે. સો બિકોઝ ઓફ દેટ આપણે જે છે એ વિટામિન કે પ્રોવાઈડ કરીએ છીએ ઇન્ટ્રામસ્ક્યુલરલી. જે અહીંયા ન્યૂબોર્ન જે છે ન્યૂબોર્ન જે છે એ આવે છે તો ઇમિડિયેટલી એટ બર્થ જે છે આપણે વિટામિન કે જે છે એની વેક્સિન આપીએ છીએ. સેમ જે છે એની સાથે સાથે ઓપીવી જે છે પ્રોવાઈડ કરીએ છીએ અને બીસીજી આપીએ છીએ અને વિટામિન કે જે છે એ જે થાઇઝ હોય છે એના મસલ્સ પર પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે હેમરેજિક ડિસઓર્ડર્સ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. Administer in lateral aspect of middle third of vastus lateralis muscle on left leg. જે લેફ્ટ લેગ હોય છે સો એના જે થાઇઝ જે છે એના ઉપરના જે મસલ્સ હોય છે જેને વાસ્ટર્સ લેટરાઇસ કહેવાય ત્યાં જે છે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન પ્રોવાઈડ કરે છે ફોર વિટામિન કે. Assess the newborn's hemoglobin and blood glucose levels. ન્યૂબોર્ન જે છે એમના હિમોગ્લોબિન લેવલ એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરો. Renal system. The immature kidneys are unable to concentrate urine. કિડનીઝ જે છે એ ઇમેચ્યોર હશે સો એ જે છે યુરિન જે છે એને ફોર્મ નહીં કરી શકે, કોન્સન્ટ્રેટેડ યુરિન જે છે એ ફોર્મ નહીં થાય. A weight loss of 5 to 10% during the first week of life occurs as a result of water loss and limited intake. જે weight loss જે છે જનરલી 5 to 10% weight loss ફર્સ્ટ વીક જે છે એ લાઈફની અંદર એ જે પીરિયડ છે એમાં વેઇટ લોસ થશે બિકોઝ વોટર લોસ થશે અને લિમિટેડ ઇન્ટેક હશે એટલા માટે. બર્થ વેઇટ શુડ બી રિકેન બાય 10 to 14 days આફ્ટર બર્થ. સો આફ્ટર બર્થ 10 to 14 ડેઝની અંદર જે બર્થ વેઇટ હતું એ ફરીથી જે છે રિગેઇન કરવું ઇમ્પોર્ટન્ટ છે. વેઇ ધ ન્યૂબોર્ન ડેલી. જે ન્યૂબોર્ન જે છે એને ડેલી વેઇટ કરવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. વે ડાયપર્સ ઇફ necessary. 1 gram of diaper weight equals to 1 ml of urine. સો જે ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટરિંગ કરીએ છીએ. ઇન્ટેક આઉટપુટ બેબી જે છે એમાં કઈ રીતે મોનિટરિંગ કરવાનું તો જે ડાયપર્સ જે છે એને જે છે એ વેઇટ કરવામાં આવે અને 1 ગ્રામ જે હશે તો એ ઇન્ડિકેટ કરે છે કે 1 ml યુરિન પ્રેઝન્ટ છે.
By the fourth day of life, 6 wet diapers can be expected. Parents should be informed that 6 wet diapers indicate the infant is taking in adequate fluid. So 6 wet diapers હોય સો એ એક્સપેક્ટેડ છે, ઇન્ડિકેટ કરે છે કે જે ઇન્ફન્ટ છે એ એડિક્વેટ અમાઉન્ટમાં ફ્લુઇડ લે છે. If the diaper requires weighing, record the weight before putting it on newborn. After the newborn voids, deveight the diaper and subtract the provided weight. જે સબસ્ટ્રેક્શન કરવાનું હતું સેમ જેવું પેરિનલ પેડ જે છે એમાં આપણે અસેસમેન્ટ એમાં વેટ મેઝર કરતા હતા એવું જ ફર્સ્ટ જે છે એ ડ્રાય જે ડાયપર હોય છે એનું વેટ કરવાનું. દેન આફ્ટર ન્યૂબોર્ન જે છે વોઇડ કરી લે, દેન જે ડાયપર હોય છે વેટ ડાયપર એનું ફરીથી વેટ કરો. જે ડ્રાય ડાયપરનું વેટ હતું એ જે છે વેટ ડાયપરના વેટમાંથી માઇનસ કરો અને જે આન્સર આવશે એ જે છે ગ્રામમાં હશે એને તમારે એમએલમાં કન્વર્ટ કરવાનો, એટલે તમને આઉટપુટ જે છે કેટલા એમએલ છે એ મળી જશે. Assess for signs of dehydration. Dry mucous membrane, shrunken eyeballs, poor skin turgor and shrunken fontanelles. ડિહાઇડ્રેશનની સાઇન્સ જે છે એ ચેક કરવાનું, એનું અસેસમેન્ટ કરવાનું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ડિહાઇડ્રેશનની સાઇન્સ જે છે તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ છે. ફર્સ્ટ જે છે મ્યુકસ મેમ્બ્રેન્સ જે છે બધા ડ્રાય જોવા મળશે. દેન આઈબોલ જે છે એ શંકેન હશે કે જે આઈબોલ જે છે એની જે ઓર્બિટલ કેવિટી જે છે એની અંદરની ઇનસાઇડ જે છે જતા રહેશે તમને આઈબોલ્સ જે છે જોશો તો તમે. સ્કિન ટર્ગર જે છે એ પુઅર હશે એન્ડ ફોન્ટાનેલ જે છે એ તમને શંકેન જોવા મળશે. જે અત્યારે જનરલી નોર્મલી ફોન્ટાનેલ જે છે સોફ્ટ એન્ડ ફ્લેટ હોય છે, બટ ફ્લુઇડ જે છે એની ડેફિશિયન્સીને લીધે ડિહાઇડ્રેશનના લીધે ફોન્ટાનેલ જે છે શંકેન જોવા મળશે, શ્રિંક થઈ ગયેલા જોવા મળશે તમને. ડિહાઇડ્રેશન જે છે એ મોસ્ટ સિવિયર કન્ડિશન જે બી ઇન્ફન્ટ હોય કાં તો ચાઇલ્ડહુડની અંદર ડિહાઇડ્રેશન જે છે એની ઇન્ટરવેન્શન્સ જે છે એ તમારી ઇમિડિયેટલી લેવા ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્યુન સિસ્ટમ. Newborn receives passive immunity via the placenta immunoglobulin G. So newborn જે છે એ પેસિવ ઇમ્યુનિટી થ્રુ પ્લેસેન્ટા જે છે એના થ્રુ જે છે એ રિસીવ કરે છે, જેને આઈજીજી કહીએ છીએ આપણે. ન્યૂબોર્ન રિસીવ્સ પેસિવ ઇમ્યુનિટી ફ્રોમ કોલોસ્ટ્રોમ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ જે છે જે ફર્સ્ટ જે મિલ્ક હોય છે જેને આપણે કોલોસ્ટ્રોમ કહીએ છીએ, જે એના થ્રુ જે છે આપણી ઇમ્યુનિટી જે બેબી જે છે એ રિસીવ કરશે, જેમાં આઈજીએ પ્રેઝન્ટ હોય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ. Elevation in immunoglobulin M indicate infection in utero. If immunoglobulin M જે છે એ એલિવેટ જોવા મળે તો ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન જે છે એ ઇન યુટ્રો પ્રેઝન્ટ છે. Use aseptic technique and standard precautions when caring for newborn. ન્યૂબોર્ન જે છે સો એમની ઇમ્યુન સિસ્ટમ જે છે એ એટલી બધી મેચ્યોર નહીં થઈ હોય, સો એટલા માટે જ્યારે બી કોઈ ટ્રીટમેન્ટ ઓર પ્રોસિજર પરફોર્મ કરવાની હોય તો એસેપ્ટિક ટેકનિક યુઝ કરવાની, સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે એ યુઝ કરવાના. એન્શ્યોર મેટિક્યુલસ હેન્ડ વોશિંગ જે છે એ મેટિક્યુલસલી કરવાનું. Ensure that an infection-free staff cares for the newborn. ઇન્ફેક્શન ફ્રી સ્ટાફ જે છે એ ન્યૂબોર્નને કેર પ્રોવાઈડ કરે કે જે સ્ટરાઇલ ટેકનિક્સનો યુઝ કરે, સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ જે છે એ યુઝ કરે, એન્ડ હેન્ડ વોશિંગ જે છે એ પ્રોપરલી કરે. ઇન્ફેક્શન એમ જે સ્ટાફ હોય છે એમનામાં કોઈ કરન્ટલી ઇન્ફેક્શન પ્રેઝન્ટ ના હોય તો એવા સ્ટાફ જે છે એ ન્યૂબોર્નને કેર પ્રોવાઈડ કરે. મોનિટર ધ ન્યૂબોર્ન્સ ટેમ્પરેચર. ઓબ્ઝર્વ ફોર એની ક્રેક્સ ઓર ઓપનિંગ ઇન સ્કિનની અંદર કોઈ ઓપનિંગ કે ક્રેક પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. Administer eye medication within 1 hour after birth to prevent ophthalmia neonatal. આઈ મેડિકેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ વિધિન 1 hour આફ્ટર બર્થ, જેનાથી ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. કેમિકલ conjunctivitis can occur within 24 hours of installation of ophthalmic prophylaxis. કેમિકલ conjunctivitis જે છે મે બી પ્રેઝન્ટ હોય 24 અવર્સની અંદર જે ઓપ્થેલ્મિક પ્રોફાઇલેક્સિસ પ્રોવાઈડ કર્યો છે એના લીધે. સિમ્ટમ્સ ઇન્ક્લુડ mild lid edema, sterile non-purulent eye discharge which need to be reported.
જે કેમિકલ કન્જક્ટિવાઇટીસ જે છે બીકોઝ ઓફ જે આપણે એન્ટીબાયોટિક ઓફથેલ્મિક પ્રોફેલેક્સિસ પ્રોવાઈડ કર્યો છે એના લીધે જે લીડ્સ જે છે આઈ લીડ્સ એની અંદર માઇલ્ડ એડિમા પ્રેઝન્ટ હશે નોન પ્રુડન્ટ સ્ટરાઇલ આઈ ડિસ્ચાર્જ જે છે પ્રેઝન્ટ હશે જેને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ કોર્ડ કેર જે અમ્બલિકલ કોર્ડ હોય છે તો એની કેર કઈ રીતે પ્રોવાઈડ કરવાની. અમ્બલિકલ clamp can be removed after 24 hours if cord is dry and occluded and is not bleeding. If cord જે છે ડ્રાય છે બ્લીડિંગ પ્રેઝન્ટ નથી and occluded છે તો within 24 hours after 24 hours જે છે એમાં આપણે umbilical clamp જે છે એને રિમૂવ કરી શકીએ. Teach the parent how to perform cord care. cord care કઈ રીતે પરફોર્મ કરવાની પેરેન્ટ જે છે એમને શીખવાડી દેવું પડે. Firstly, keep the cord clean and dry. Alcohol wipes may be prescribed for cleaning the cord only if it becomes soil. આલ્કોહોલ વાઇપ્સ જે છે એ જનરલી ઇફ કોર્ડ જે છે એ સોઇલ હોય તો જ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે બટ જે આલ્કોહોલ વાઇપ્સ જે છે આપણે યુઝ કરતા નથી જે સ્પિરિટ જે છે એનો બી યુઝ કરતા નથી જે કોર્ડ જે છે એને ક્લીન કરવા માટે. અસેસ ધ કોર્ડ ફોર ઓર્ડર એડિમા ઓર ડિસ્ચાર્જ. કોર્ડ જે છે એને ઓર્ડર એડિમા ઓર ડિસ્ચાર્જ માટે અસેસમેન્ટ કરો. કોઈ ડિસ્ચાર્જ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. સેમ એડિમા જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. Keep the diaper from covering the cord. Fold the diaper below the cord. જે કોર્ડ જે છે એને કવર નહીં કરવાની ડાયપર જે છે એનાથી. સો ડાયપર જે છે એ કોર્ડની નીચે જે છે રાખવાનું. The newborn is typically washed via sponge bath until the cord falls off within 10 to 14 days. Follow alternate instructions if provided by PHCP. જે ન્યૂબોર્ન જે છે એને જનરલી આપણે સ્પંજ બાથ જે છે એનો યુઝ કરી અને ડ્રાય ઓર ક્લીન કરીએ છીએ. જ્યાં સુધી કોર્ડ જે છે એ ડ્રાય ના થઈ જાય એની જાતે જે છે એ ફોલ ના થઈ જાય ત્યાં સુધી જે છે બાથ પ્રોવાઈડ નથી કરતા. સો જનરલી વિધિન 10 to 14 days જે છે એ પીરિયડની અંદર કોર્ડ જે છે ફોલ થઈ જશે એન્ડ ડ્રાય થઈ જશે ટોટલી. Provide circumcision care if circumcision is done. Now, cord care જે હતી જનરલી cord care કઈ રીતે પરફોર્મ કરવાની. Then after જે છે એક ઇમ્પોર્ટન્ટ કેર છે circumcision care. If circumcision is done, only healthy newborn should undergo circumcision. The preterm or sick infant would not be circumcised until healthy enough to tolerate the procedure. So circumcision જે છે જનરલી જે મેલ પેશન્ટ છે એમની અંદર પ્રેઝન્ટ હોય છે જે ફોરસ્કિન હોય છે એનું સર્કમસાઇઝ કરવામાં આવે છે. જે ફૂલ ટર્મ ન્યૂબોર્ન હશે હેલ્ધી ન્યૂબોર્ન હશે એમની અંદર સર્કમસિઝન પરફોર્મ કરવામાં આવે છે. પ્રીટર્મ ઓર સિક ઇન્ફન્ટ હોય છે તો એમને સર્કમસાઇઝ કરવામાં નથી હોતા બીકોઝ એ લોકો હેલ્ધી ઇનફ નથી કે જે પ્રોસિજર જે છે એને ટોલરેટ કરી શકે. Circumcision is not an expected part of newborn care. Parents needs to be informed that they have a choice with regard to circumcision of their newborn. સો સર્કમસિઝન જે છે એ ન્યૂબોર્ન કેરનો એક એક્સપેક્ટેડ પાર્ટ નથી. પેરેન્ટ્સ જે છે એમના પર ડિપેન્ડ કરે છે. પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવાનું કે જે એમની પાસે ચોઇસ છે કે સર્કમસિઝન જે છે એ ન્યૂબોર્નનું કરાવવું છે કે નહીં. પેરેન્ટ્સ નીડ્સ ટુ બી વેલ ઇન્ફોર્મ અબાઉટ પ્રોસિજર એન્ડ ધ રિસ્ક એન્ડ બેનિફિટ્સ. સો જે પ્રોસિજર છે સર્કમસિઝનની એની ઇન્ફોર્મેશન ટોટલી પેરેન્ટ્સ છે એમને પ્રોવાઈડ કરવાની એન્ડ જે પ્રોસિજર જે છે એના રિસ્ક કયા કયા છે ઓર બેનિફિટ્સ કયા કયા છે એ બી તમે ઇન્ફોર્મ કરો. સર્કમસિઝન પ્રેઝન્ટ છે એ વખતે જે બી ચાઇલ્ડ જે છે એમાં જે બેબી છે એમાં પેટ્રોલિયમ જેલી ગોઝ જે છે અપ્લાય કરવામાં આવે છે. અપ્લાય પેટ્રોલિયમ જેલી ગોઝ ટુ ધ પેનિસ એક્સેપ્ટ when a placebo is used to prevent displacement. So જેલી ગોઝ જે છે પેટ્રોલિયમ જેલી ગોઝ અપ્લાય કરવામાં આવે છે. રિમૂવ પેટ્રોલિયમ જેલી ગોઝ ઇફ અપ્લાઇડ આફ્ટર ધ ફર્સ્ટ વર્ડિંગ ફોલોઈંગ સર્કમસિઝન. જે બી પેટ્રોલિયમ જેલી ગોઝ જે છે એને રિમૂવ કરવામાં આવે છે ઇફ અપ્લાઇડ હોય તો આફ્ટર ફર્સ્ટ વર્ડિંગ ફોલોઈંગ ધ સર્કમસિઝન. કીપ ડાયપર લૂઝ ટુ પ્રિવેન્ટ પ્રેશર. ડાયપર જે છે એને લૂઝ રાખવાનું પ્રેશર જે છે પ્રિવેન્ટ કરવા માટે.
Observe for edema, infection, or bleeding from circumcision site. So જે circumcise કરી છે સાઇટની ઉપર ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, એડિમા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, બ્લીડિંગ માટે જે છે ઓબ્ઝર્વ કરો. Teach parent how to care for circumcision site. If circumcise કરાયું છે બેબીની અંદર તો પેરેન્ટ્સ જે છે એમને બી ટીચિંગ પ્રોવાઈડ કરો કે કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની. Clean the penis after each voiding by squeezing warm water over the penis. So penis જે છે after each voiding એને ક્લીન કરવાનું. Milky covering over the glans penis is normal and should not be disrupted. જે મિલ્કી કવરિંગ જે ગ્લેન્સ પેનિસ જે છે એના ઉપર પ્રેઝન્ટ હશે એ જનરલી નોર્મલ હોય છે, એને ડિસ્ટર્બ નહીં કરવાનું. Monitor for urinary retention. Educate the parents that the newborn needs to void within 24 hours after circumcision. યુરિનરી રિટેન્શન જે છે એના માટે મોનિટરિંગ કરવાનું એન્ડ પેરેન્ટ્સ જે છે એમને બી એજ્યુકેટ કરો કે આફ્ટર 24 અવર ઓફ સર્કમસિઝન વોઇડિંગ જે છે એ થઈ જવું જોઈએ. Metabolic system and gastrointestinal system. Newborn are able to digest simple carbohydrates but are unable to digest fats because of lack of lipase. ન્યૂબોર્ન્સ જે છે એની અંદર જે જીઆઈ સિસ્ટમ છે, મેટાબોલિક સિસ્ટમ જે છે એ એટલી મેચ્યોર નહીં થઈ હોય, સો લાઇપેઝ જે છે પ્રેઝન્ટ નહીં હોય એન્ડ ઇઝીલી જે છે કાર્બોહાઈડ્રેટ જે છે એને ડાયજેસ્ટ કરી શકશે બિકોઝ કાર્બોહાઈડ્રેટ જે છે સિમ્પલ ફોર્મની અંદર પ્રેઝન્ટ હોય છે કે એની અંદરથી આપણે ઇઝીલી ડાયજેશન થ્રુ ગ્લુકોઝ જે છે એ કેલરીઝ જે છે એ લઈ શકીએ. બટ ફેટ જે છે તો ફેટ જે છે એના માટે લાઇપેઝનું હોવું ઇમ્પોર્ટન્ટ છે. લાઇપેઝ જે છે એ જે લિપિડ એટલે કે ફેટ જે છે એના ડાયજેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. સો ન્યૂબોર્ન્સ જે છે એની અંદર જીઆઈ સિસ્ટમ જે છે મેચ્યોર નહીં હોય એટલા માટે જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે બટ જે ફેટ જે છે એ ડાયજેસ્ટ નહીં થાય. Protein may be broken down only partially, so they may serve as antigens and provoke an allergic reaction. So protein જે છે એ મે બી પાર્શલી જે છે બ્રેકડાઉન થશે પ્રોટીનનું એન્ડ જે પ્રોટીન જે છે કેટલીક વાર એન્ટીજન તરીકે વર્ક કરે છે કે એન્ટીજન જે પ્રેઝન્ટ હોય તો એની સામે ફાઇટ કરવા માટે જે આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે એન્ટીબોડીઝ ક્રિએટ કરે છે. તો એના લીધે પ્રોટીન જે છે એ એન્ટીજન તરીકે વર્ક કરશે ફાઇટ કરવા માટે, જે બોડી જે છે એ એલર્જીક રિએક્શન જે છે એ પ્રોવોક કરશે. The newborn has small stomach capacity, less than 10 ml at birth, increasing to about 90 ml by day 10. જે સ્ટમક કેપેસિટી જે છે એ સ્મોલ હશે જે ન્યૂબોર્ન હોય છે એમની, વિથ રેપિડ ઇન્ટેસ્ટાઇનલ પેરેસ્ટાલ્સિસ મૂવમેન્ટ જે છે રેપિડ જોવા મળશે. બોવેલ એમ્પટીંગ ટાઈમ ઇઝ 2.5 to 3 hours. 2.5 to 3 hours ની અંદર તો બોવેલ જે છે એ એમ્પટી બી થઈ જશે. Breastfeeding or chest feeding usually can begin immediately after birth based on PHCV preference and agency protocols. Breastfeeding and chest feeding જે છે એ યુઝ્યુઅલી સ્ટાર્ટ કરી દેવામાં છે ઇમિડિયેટલી આફ્ટર બર્થ એન્ડ ડિપેન્ડ કરે છે કે પીએચસીપીનો પ્રેફરન્સ કયો છે ઓર એજન્સી પ્રોટોકોલ કયા છે. બોટલ ફેડ ન્યૂબોર્ન મે બી ઇનિશિયલી ઓફર્ડ નો મોર દેન 30 ml ઓફ ફોર્મ્યુલા. જે ઇફ બોટલ ફીડિંગ જે છે એ કરાવવાનું હોય તો એ વખતે બેબી જે છે એમને 30 ml જેટલું ફોર્મ્યુલા પ્રોવાઈડ કરવામાં આવે છે, એનાથી વધારે ફોર્મ્યુલા પ્રોવાઈડ નહીં કરવાનું બિકોઝ સ્ટમક જે છે એની કેપેસિટી ઓલરેડી જે છે એ ઓછી છે. Observe feeding reflexes such as rooting, shucking and swallowing. Feeding reflexes જે છે ચેક કરવાના, જે રૂટિંગ રિફ્લેક્સ છે और શકિંગ રિફ્લેક્સ છે, સ્વેલોઈંગ રિફ્લેક્સ જે છે એ ચેક કરો. જેવું બ્રેસ્ટ ફીડિંગ કરશે જે બેબી જે છે એની અંદર જનરલી જોવા મળે છે. ઇઝીલી તમે જોઈ શકો છો એમાં ઇફ બોટલ ફીડ કરાવતા હોય તો બોટલ જે છે એનું જે ટીપ હોય છે ટીપવાળું પાર્ટ જે છે એ જેવું તમે લિપ્સ આગળ ઓર ચીક જે છે એ સાઈડ તમે ટચ કરાવશો એટલે બેબી જે છે એનું માઉથ ઓપન કરશે. સકિંગ એન્ડ સ્વેલોઈંગ રિફ્લેક્સ જે છે એ જેવું ફીડિંગ સ્ટાર્ટ કરશે એવું તમને જોવા મળશે. Assess the parent with breast or chest feeding or formula feeding. Breast or chest feeding should be done every 2 to 3 hours and formula feeding minimum of 30 ml or 1 ounce
by day 3 should be done every 3 to 4 hours. બ્રેસ્ટફીડિંગ જે છે એ એની અંદર આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે બ્રેસ્ટફીડિંગ પ્રોવાઈડ કરવાનું. બોટલ ફીડિંગ જે છે તો એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. જનરલી 2 to 3 hours જે છે એવરી 2 to 3 hours બ્રેસ્ટફીડિંગ પ્રોવાઈડ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. અને ઇફ બોટલ ફીડ કરાવતા હોય તો એવરી 3 to 4 hours જે છે ફીડિંગ પ્રોવાઈડ કરો. બર્પ ધ ન્યૂબોર્ન ડ્યુરિંગ એન્ડ આફ્ટર ફીડિંગ. બર્પિંગ જે છે કરવામાં આવે છે કે જે રિગર્જિટેશન જે છે એ ના થાય એના માટે, વોમિટિંગ ના થાય એટલા માટે. આફ્ટર ફીડિંગ જે છે એ બેબી જે છે એને બર્પ કરીએ છીએ, જે શોલ્ડરની ઉપર આ રીતે બેબીને રાખીને પછી થોડું થોડું ટેપ કરવામાં આવે છે. અસેસ ફોર રિગર્જિટેશન ઓર વોમિટિંગ. સો જે રિગર્જિટેશન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, એન્ડ વોમિટિંગ માટે અસેસ કરો. Position the newborn on right side after feeding. However, the sideline position is not recommended for sleep because this position makes it easy for newborn to roll to prone position. Prone position is contraindicated because it increases the risk of sudden infant death syndrome. Turning the head to the right is another option. So newborn જે છે એમને right side position provide કરવામાં છે after the feeding. However, sideline position જે છે એ recommend કરવામાં નથી આવતી because sideline position provide કરશો તો જે બેબી જે છે એ પ્રોન પોઝિશનની અંદર ટર્ન થઈ જશે અને એના લીધે જે છે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે કે સડનલી જે ઇન્ફન્ટ જે છે પ્રોન પોઝિશનમાં હશે, નોઝ જે છે એના પર પ્રેશર આવશે કાં તો નોઝ જે છે એ ક્લોઝ થઈ જશે, તો જે બ્રીથિંગ પ્રોબ્લેમ જે છે સ્ટાર્ટ થઈ જશે અને ઇન્ફન્ટના ડેથ થવાના ચાન્સીસ બી જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓબ્ઝર્વ ફોર નોર્મલ સ્ટૂલ એન્ડ ધ પેસેજ ઓફ મેકોનિયમ. નોર્મલ સ્ટૂલ જે છે એના માટેનું ઓબ્ઝર્વેશન કરો. મેકોનિયમ જે છે એના પેસેજ માટે બી ઓબ્ઝર્વેશન કરો. મેકોનિયમ સ્ટૂલ વિચ ઇઝ ગ્રીનિશ બ્લેક વિથ થિક સ્ટિકી tar like consistency usually is passed within first 24 hour of life, maybe delay in premature infants. મેકોનિયમ સ્ટૂલ જે છે એ જનરલી ગ્રીનિશ બ્લેક કલરનું હોય છે, જે થિક સ્ટિકી એન્ડ ટાર લાઇક કન્સિસ્ટન્સી હોય છે એની. યુઝ્યુઅલી વિધિન ફર્સ્ટ 24 અવર્સની અંદર પાસ થઈ જાય છે. ટ્રાન્ઝિશનલ સ્ટૂલ, ધ સેકન્ડ ટાઈપ ઓફ સ્ટૂલ excreted by newborn is greenish brown and of looser consistency than meconium. સેકન્ડ ટાઈપ જે છે એ ટ્રાન્ઝિશન સ્ટૂલ હશે, જે ગ્રીનિશ બ્રાઉન કલર હશે. કન્સિસ્ટન્સી જે છે એ જે સ્ટિકી એન્ડ થીક હતી એની જગ્યાએ લૂઝ કન્સિસ્ટન્સી જે છે એ જોવા મળશે મેકોનિયમ જે છે એની કરતા. CD yellow stool are usually noted in newborn who are fed human milk. Pale yellow to light brown stool are usually seen in formula fed newborn. If breastfeeding જે છે કરાવતા હશે તો સ્ટૂલ જે છે CD yellow હશે, એન્ડ બોટલ ફીડ હશે. ફોર્મ્યુલા ફીડિંગ જે છે એના લીધે લાઇટ બ્રાઉન ઓર યલો, પેલ યલો જે છે સ્ટૂલ પ્રેઝન્ટ હશે. Perform newborn screening test including the test for phenylketonuria as prescribed before discharge of after sufficient protein intake occur. So સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. જનરલી જે ફિનાઇલ કીટોનુરિયા જે છે એના માટે બી ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે કે આફ્ટર ડિસ્ચાર્જ, બિફોર ડિસ્ચાર્જ, આફ્ટર સફિશિયન્ટ પ્રોટીન ઇન્ટેક જે છે થઈ ગયું એન્ડ દેન આફ્ટર જે છે એ ટેસ્ટ જે છે ઓર સ્ક્રીનિંગ પરફોર્મ કરવામાં આવે છે. ન્યૂબોર્ન શુડ બી ઓન ફોર્મ્યુલા ઓર હ્યુમન મિલ્ક ફોર 24 hours બિફોર સ્ક્રીનિંગ. ન્યૂબોર્ન જે છે એને બિફોર સ્ક્રીનિંગ 24 hours જે છે એની અંદર ફોર્મ્યુલા ફીડિંગ ઓર હ્યુમન મિલ્ક જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. Neurological system. Newborn head size is proportionally larger than that of adult because of cephalocaudal development. જનરલી જે છે ન્યૂબોર્નનું હેડ જે છે એ 1/4 ઓફ બોડી પાર્ટ હોય છે, એટલે કે જે બોડી જે છે એના કરતાં પ્રપોર્શન જે છે એનું હેડની સાઇઝ જે છે એ વધારે હોય છે. Myelination of nerve fiber is incomplete, so primitive reflexes are present. જે નર્વ ફાઇબર્સ હોય છે એમાં માયલિન શીટ હોય છે, એમાં માયલિનેશન જે છે એ ઇનકમ્પ્લીટ હશે, તો એના લીધે જે પ્રિમિટિવ રિફ્લેક્સિસ જે છે એ પ્રેઝન્ટ હશે. ફોન્ટાનેલ્સ આર ઓપન ટુ અલાઉ ફોર બ્રેઇન ગ્રોથ. ફોન્ટાનેલ્સ જે છે જનરલી ઓપન હશે કે જેનાથી બ્રેઇન ગ્રોથ જે છે એ થાય.
Assess for abnormal head size and bulging or depressed anterior fontanelle. જે હેડ સાઇઝ જે છે એ એબનોર્મલ છે કે એના માટે અસેસમેન્ટ કરો, પ્લસ જે ફોન્ટાનેલ જે છે એમાં બલ્જિંગ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો એન્ડ ડિપ્રેશન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. એન્ટિરિયર ફોન્ટાનેલની અંદર જનરલી તમને દેખાશે. Measure and graph the head circumference in relation to chest circumference and length. જે હેડ સર્કમ્ફરન્સ જે છે મેઝર કરવામાં આવે છે અને ગ્રાફ જે છે એનો બનાવવામાં આવે છે, અને ચેસ્ટ સર્કમ્ફરન્સ જે છે સેમ જે છે મેઝર કરી અને કમ્પેર કરવામાં આવે છે કે હેડ સર્કમ્ફરન્સ કેટલું છે, ચેસ્ટ સર્કમ્ફરન્સ કેટલું છે. Assess newborn's movements, noting symmetry, posture and abnormal movements. Movement જે છે એનું અસેસમેન્ટ જે છે કરવામાં આવે છે, જેમાં ઇફ સિમેટ્રિકલ મુવમેન્ટ્સ પ્રેઝન્ટ છે કે નહીં, પોસ્ચર જે છે ચેક કરવામાં આવે અને એબનોર્મલ મુવમેન્ટ્સ જે છે ચેક કરવામાં આવે છે. ઓબ્ઝર્વ ફોર જીટરીનેસ, માર્ક ટ્રેમર્સ એન્ડ સીઝર્સ. જીટરીનેસ, માર્ક ટ્રેમર્સ એન્ડ સીઝર્સ જે છે એના માટે ઓબ્ઝર્વ કરવાના. જે ટ્રેમર્સ, જીટરીનેસ એન્ડ સીઝર્સ જે છે એ મે બી ઇફ આલ્કોહોલ વિડ્રોવલ વાળું ક્લાયન્ટ હોય કાં તો આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું હોય એવા ક્લાયન્ટની અંદર ન્યૂબોર્નની અંદર જે છે જીટરીનેસ પ્રેઝન્ટ હોય છે. ટેસ્ટ ધ ન્યૂબોર્ન્સ રિફ્લેક્સીસ, અસેસ ફોર લેથાર્જી, અસેસ સ્પીચ ઓફ ક્રાય. રિફ્લેક્સીસ ચેક કરો, લેથાર્જી પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો ન્યૂબોર્નમાં, એન્ડ ક્રાય જે છે એ ચેક કરો. ક્રાય જે છે એનું પીચ ચેક કરવાનું કે એનો અવાજ કેવો છે. હાઈ પીચ ક્રાય મે ઇન્ડિકેટ ન્યુરોલોજીકલ ઓર અધર ડિસઓર્ડર. કે જે એકદમ તીણો અને બહુ ઊંચો જેવો અવાજ હોય રડવાનો, જે હાઈ પીચ ક્રાય કહેવાય એને, ઇફ એ પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે ન્યુરોલોજીકલ ઓર અધર ડિસઓર્ડર જે છે પ્રેઝન્ટ છે. ક્લિનિકલ જજમેન્ટ જે છે આપ્યું છે કે એક્શન જે છે કયા લેશો. ઇફ નર્સ ઇઝ પરફોર્મિંગ એન ઇનિશિયલ અસેસમેન્ટ on newborn and notes that the newborn is experiencing tremors, the nurse would take the following actions. If tremors present છે ન્યૂબોર્ન જે છે એની અંદર, તો કયા કયા એક્શન્સ લેશો. ફર્સ્ટલી જે છે સ્વેડલ ધ ન્યૂબોર્ન, ડિટરમાઇન ધ કોઝ ઇમિડિયેટલી. ન્યૂબોર્ન જે છે એને સ્વેડલિંગ કરો, તેના આફ્ટર જે છે એ કોઝ જે છે ચેક કરો કે કયા કોઝના લીધે ટ્રેમર્સ પ્રેઝન્ટ છે. ચેક ફોર હાઇપોથર્મિયા ઓર હાઇપરથર્મિયા. હાઇપરથર્મિયા પ્રેઝન્ટ છે કે ઓર હાઇપોથર્મિયા પ્રેઝન્ટ છે એ ચેક કરો. હાઇપોથર્મિયાની અંદર ચીલિંગ હશે એ વખતે જનરલી જે છે, ઓર હાઇપરથર્મિયા જે છે એના લીધે સીઝર્સ મે બી પ્રેઝન્ટ હોય તો એ ચેક કરો. ચેક ફોર હાઇપોગ્લાયસેમિયા એન્ડ ચેક અધર લેબોરેટરી વેલ્યુઝ, સ્પેસિફિકલી હાઇપોકેલ્સેમિયા. હાઇપોથર્મિયા, હાઇપોગ્લાયસેમિયા એન્ડ હાઇપોકેલ્શિયમિયા જે છે જનરલી એના લીધે ટ્રેમર્સ જે છે પ્રેઝન્ટ હોય છે. સો એટલા માટે આપણે ટેમ્પરેચર ચેક કરીએ છીએ એન્ડ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરીએ છીએ. હાઇપોગ્લાયસેમિયા છે કે નહીં ચેક કરો, હાઇપોકેલ્સિમિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ચેક ફોર પોસિબલ ડ્રગ વિડ્રોવલ. સો ડ્રગ વિડ્રોવલ જે છે પ્રેઝન્ટ છે કે નહીં એના માટે બી ચેક કરો. ઇફ ડ્રગ વિડ્રોવલ હોય તો એના લીધે જે ટ્રેમર્સ જે છે પ્રેઝન્ટ હશે. કોન્ટેક્ટ ધ PHCP એન્ડ ઇનિશિએટ ટ્રીટમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ. સો PHCP જે છે એમને કોન્ટેક્ટ કરવાનો એન્ડ ટ્રીટમેન્ટ જે છે ઇનિશિએટ કરવાની. થર્મલ રેગ્યુલેટરી સિસ્ટમ, કોલ્ડ સ્ટ્રેસ જે છે એને પ્રિવેન્ટ કરવાનું. કોલ્ડ સ્ટ્રેસ જે છે જનરલી જે કોલ્ડ હોય છે તો એના લીધે જે ઓક્સિજન કન્ઝપ્શન જે છે ઇન્ક્રીઝ થશે. ઓક્સિજન કન્ઝપ્શન ઇન્ક્રીઝ થશે એટલે કે O2ની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, તો એના લીધે જે બોડી જે છે O2ની ડિમાન્ડ જે છે એને પહોંચી વળવા માટે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ કરી દેશે. રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થશે તો એના લીધે જે પલ્મોનરી વેઝોકન્સ્ટ્રિક્શન જે છે એ ઇન્ક્રીઝ થશે. વેઝોકન્સ્ટ્રિક્શન જે છે જોવા મળશે, વેઝલ્સ જે છે કન્સ્ટ્રિક્ટ થશે, એના લીધે O2 અપટેક બાય લંગ્સ જે છે એ ડિક્રીઝ થશે. એન્ડ સેમ રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થવાના લીધે પેરિફેરલ વેઝોકન્સ્ટ્રિક્શન જે છે જોવા મળશે. એટલે વેઝલ્સ જે છે કોન્સ્ટ્રિક્ટ થશે, એનું જે છે એ
વેઝલ જે છે એનું જે જનરલી જે સાઇઝ હોય છે એના કરતાં એ થોડી કોન્સ્ટ્રિક્શન્સ જોવા મળશે. એ કોન્સ્ટ્રિક્શન્સના લીધે શું થશે, જે O2 જે છે ટિશ્યુઝની અંદર લેસ થઈ જશે, એટલે કે ડિક્રીઝ O2 ઇન ટિશ્યુઝ જોવા મળશે. એન્ડ બીકોઝ ઓફ દેટ જે O2 જે છે સપ્લાય નથી મળતો, એના લીધે એન એબસન્સ ઓફ O2 એનારોબિક ગ્લાયકોલાઇસિસ થશે. એરોબિક મીન્સ કે ઓક્સિજન જો પ્રેઝન્ટ હોય સેલની અંદર, તો સેલ જે છે એ શું કરે છે કે એ પ્રેઝન્ટ ઓક્સિજનનો યુઝ કરીને એરોબિક પ્રોસેસ કરે છે, કે એરોબિક ગ્લાયકોલાઇસિસ ઓર એરોબિક કન્ડિશન જે છે એ યુઝ કરે છે. ઇન શોર્ટ, કે જે ઓક્સિજન જે છે એના પ્રેઝન્સની અંદર જે બી પ્રોસેસ થાય છે એ બધી, એન્ડ ઇફ ઓક્સિજન પ્રેઝન્ટ નથી, સો એના લીધે જે છે એ એનારોબિક ગ્લાયકોલાઇસિસ થશે. એનારોબિક ગ્લાયકોલાઇસિસ જે છે એના લીધે PO2 જે છે એ ડિક્રીઝ હશે, એન્ડ પીએચ જે છે એ પણ ડિક્રીઝ થશે. પીએચ ડિક્રીઝ થશે તો એ જે છે એના લીધે એસિડોસિસ જોવા મળશે, એટલે મેટાબોલિક એસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે. સો આ રીતે આખું કોલ્ડ સ્ટ્રેસ જે છે એ પ્રેઝન્ટ હોય છે, અને પ્રિવેન્ટ કરવાનું જે છે ટ્રાય કરવાનું, કે કોલ્ડ હશે તો O2 કન્ઝપ્શન ઇન્ક્રીઝ થશે, રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થશે, રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થશે તો પેરિફેરલ વેઝોકન્સ્ટ્રિક્શન હશે, વેસલ જે છે કોન્સ્ટ્રક્ટ થશે, એના લીધે O2 જે છે ટિશ્યુની અંદર ડિક્રીઝ થઈ જશે. એટલા માટે ટિશ્યુઝ જે છે શું કરશે, એનારોબિક ગ્લાયકોલાઇસિસ જે છે એ સ્ટાર્ટ કરશે. એનારોબિક ગ્લાયકોલાઇસિસના લીધે જે પીએચ જે છે ડિક્રીઝ થશે, એન્ડ O2 જે છે ડિક્રીઝ થશે. એટલા માટે મેટાબોલિક એસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે. ન્યૂબોર્ન newborns do not shiver to produce heat. સો ન્યૂબોર્ન્સ જે છે એ શિવરિંગ નથી કરતા હીટને પ્રોડ્યુસ કરવા માટે. જનરલી આપણામાં એવું હોય છે કે આપણને જ્યારે બહુ ઠંડી લાગે ત્યારે આપણે શિવરિંગ સ્ટાર્ટ કરીએ છીએ, બિકોઝ શિવરિંગના લીધે હીટ જે છે પ્રોડ્યુસ થાય, બટ ન્યૂબોર્ન્સની અંદર સિસ્ટમ નથી હોતી. ન્યૂબોર્ન્સ એવું બ્રાઉન ફેટ ડિપોઝિટ્સ વિચ પ્રોડ્યુસ હીટ. એમની જોડે બ્રાઉન ફેટ ડિપોઝિટ હોય છે કે જે હીટ પ્રોડ્યુસ કરે છે. હીટ લોસ કેન occur via evaporation, radiation, કન્વેક્શન એન્ડ કન્ડક્શન. હીટ લોસ જે છે એ ઇવોપરેશનના લીધે, રેડિયેશનના લીધે ઓર કન્વેક્શન કન્ડક્શનના લીધે હીટ જે છે લોસ થશે બોડીમાંથી. પ્રિવેન્ટ હીટ લોસ રિઝલ્ટિંગ ફ્રોમ ઇવેપરેશન બાય કીપિંગ ધ ન્યૂબોર્ન ડ્રાય એન્ડ વેલ રેપ વિથ બ્લેન્કેટ. ઇવેપરેશનના લીધે ઇફ હીટ લોસ થતો હોય તો બેબી જે છે એને ડ્રાય રાખવાનું એન્ડ વેલ રેપ રાખવાનું બ્લેન્કેટમાં. Prevent heat loss resulting from radiation by keeping newborn away from cold object and outside walls. સો રેડિયેશનના લીધે ઇફ હીટ લોસ થતો હોય તો બેબી જે છે એમને કોલ્ડ ઓબ્જેક્ટ જે છે એનાથી દૂર રાખવાના, એન્ડ આઉટસાઇડ વોલ્સ જે છે એમનાથી દૂર રાખવાના. પ્રિવેન્ટ હીટ લોસ રિઝલ્ટિંગ ફોર કન્વેક્શન બાય શિલ્ડિંગ ધ ન્યૂબોર્ન ફ્રોમ ડ્રાફ્ટ્સ. ડ્રાફ્ટ જે છે એના અગેન્સ્ટમાં શિલ્ડ જે છે એ પ્રોવાઈડ કરો કે એના લીધે કન્વેક્શન ના થાય. Prevent heat loss resulting from conduction by performing all treatment on warm padded surface. So conduction ના લીધે if heat loss થતું હોય તો એ વખતે જે છે એ વોર્મ પ્લેસની ઉપર ઓર પેડેડ સર્ફેસની ઉપર ટ્રીટમેન્ટ્સ પ્રોવાઈડ કરો. કીપ ધ રૂમ ટેમ્પરેચર વોર્મ. રૂમ ટેમ્પરેચર જે છે એને વોર્મ રાખવાનું ટ્રાય કરવાનું. Take the newborn's auxiliary temperature away every 30 minutes for first 2 hours of life until the newborn is stable, every 4 hours for remainder of first 24 hours, and then every shift. So newborn જે છે એનું auxiliary temperature every 30 minutes જે છે for 2 hours of first 2 hours હોય એમાં ચેક કરવાની, then 4 hours જે છે every 4 hours ચેક કરવાનું, રિમેનિંગ જે 24 hours હોય છે એની અંદર, and then after જે છે every shift ની અંદર ચેક કરવાનું as per the agency policy. Cold stress causes oxygen consumption and energy to be diverted from maintaining normal brain cell function and cardiac function, resulting in serious metabolic and physiological condition. So cold stress જે છે એનાથી oxygen consumption and energy જે છે divert થાય છે, જેના લીધે જે નોર્મલ બ્રેઇન ફંક્શન જે છે બ્રેઇન સેલ ફંક્શન એન્ડ કાર્ડિયાક ફંક્શન જે છે એમાં ડિસ્ટર્બન્સ થશે, જેનાથી સિરિયસ મેટાબોલિક ઓર ફિઝિયોલોજીકલ કન્ડિશન જે છે પ્રેઝન્ટ હશે. તો અહીંયા જે છે એ સ્ટોપ થઈએ. રિફ્લેક્સિસ જે છે એનાથી કાલે આપણે કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No.
સેટરડેના લેક્ચર નથી, કાલે તો મે બી જસ્ટ પૂરું થઈ જશે. No. કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you.